Good morning, students. ધોરણ 11 English. The journey of my life from Earth to Everest. અરુણિમા સિન્હાવાળી સ્ટોરી આપણે ભણી ગયા છીએ. અહીંયા હું તમારી સામે એની પાર્ટની શોર્ટ નોટ લઈને આવ્યો છું. બે શોર્ટ નોટ છે. એમાં પહેલી છે બચેન્દ્રી પાલ એન ઇન્સ્પાયરિંગ ગુરુ. બચેન્દ્રી પાલ એક પ્રેરણા આપનાર ગુરુ. નીચે સવાલ આપ્યા છે કે મુદ્દા પણ કહી શકાય. એ મુદ્દાને આધારિત તમારે શોર્ટ નોટ લખવાની હોય છે. મેં અહીંયા નીચે મુદ્દા પાડીને શોર્ટ નોટ લખી છે, પરંતુ તમારે મુદ્દા પાડીને શોર્ટ નોટ લખવાની નથી. તમારે શોર્ટ નોટ સળંગ લખવાની છે. આ વાત ખાસ ધ્યાન રાખી લેજો. શરૂ કરીએ. સવાલ છે, હું મુદ્દા પહેલાં બોલી જાઉં છું ફટાફટ. હાઉ ડીડ બચેન્દ્રી પાલ એન્કરેજ અરુણિમા? અરુણિમાને કઈ રીતે એને એન્કરેજ કરી? વોટ ડીડ શી એડવાઇઝ અરુણિમા? અરુણિમાને શું સલાહ આપી? વોટ ડીડ બચેન્દ્રી પાલ એનાઉન્સ? શું જાહેર કર્યું? અને વોટ ડીડ શી એશ્યોર અરુણિમા? અરુણિમાને શું ખાતરી આપી? ચલો વધારે સમય નહીં જોતા મુદ્દા શરૂ કરીએ છીએ. ફરી એકવાર કહું છું, તમારે સળંગ લખવાનું છે. તમારી સહુલિયત તમને સમજાય એટલા માટે મેં અહીંયા મુદ્દા પાડીને લખ્યું છે. બાકી તમારે ફકરો સળંગ લખવાનો છે. ચાલો શરૂ કરીએ. પહેલું છે, અરુણિમા ડિસાઇડેડ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ એન્ડ ઓન 28th February 2012 she set out for the training institute set up by Bachendri Pal near ઉત્તરકાશી. એટલે કે અરુણિમા સિન્હાએ માઉન્ટ એવરેસ્ટ ચડવાનું નક્કી કર્યું અને 28 ફેબ્રુઆરી 2012ના રોજ બચેન્દ્રી પાલ દ્વારા સ્થાપવામાં આવેલી ઉત્તરકાશીમાં આવેલી તાલીમ સંસ્થામાં તે જોડાઈ. ત્યારબાદ શી રીચ ઉત્તરકાશી ક્વિકલી, ઝડપથી ઉત્તરકાશી પહોંચી ગઈ. બચેન્દ્રી પાલ ઇન્સ્પાયર્ડ હર એવરી ટાઈમ. બચેન્દ્રી પાલ જે છે તેને હંમેશા પ્રેરણા આપતી. શી ઓલવેઝ પમ્પ ફ્રેશ કોન્ફિડન્સ ઇન હર સેઇંગ. બચેન્દ્રી પાલ જે છે પોતાની વાતમાં હંમેશા તેનામાં તાજો પમ્પિંગ કરતી, કોન્ફિડન્સ ભરતી. અરુણિમા એવું કહીને, યુ આર ફાર બેટર દેન અધર્સ, તું બીજા કરતાં બહુ અલગ છે, દૂર છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, મને તારા પર ગર્વ છે. આફ્ટર ધીસ, આના પછી અરુણિમાસ કોન્ફિડન્સ સ્કાયરોકેટેડ. અરુણિમાનો કોન્ફિડન્સ ખૂબ જ વધી ગયો. બચેન્દ્રી પાલ એડવાઇઝર, બચેન્દ્રી પાલે તેને સલાહ આપી ટુ ક્લાઇમ્બ, ચડવાની 21,798 ફીટ હાઈ ચામસર કાંગડી માઉન્ટેન ઇન લદ્દાખ ટુ પ્રૂવ હર સેલ્ફ. પોતાની જાતને સાબિત કરવા માટે લદ્દાખમાં આવેલા ચામસર કાંગડી, જે 21,798 ફૂટ ઊંચે આવેલું હતું, ત્યાં ચડવા માટેની એણે સલાહ આપી. ધેન શી વિલ બી ઓન હર વે ટુ એવરેસ્ટ, અને પછી તે પોતાના એવરેસ્ટના માર્ગમાં હશે. અરુણિમા સક્સેસફુલી કમ્પ્લીટેડ દેટ એક્સપેડિશન. અરુણિમાએ સફળતાથી તેનું ચઢાણ પૂરું કર્યું. બચેન્દ્રી પાલ ગ્રીટેડ હર એટ ધ બેઝ કેમ્પ. બચેન્દ્રી પાલે તેને આવકારી બેઝ કેમ્પ પર, સેઇંગ મેરી શેરની કહીને એને આવકારી. એન્ડ ટુક હર ઇન અ વાર્મ એમ્બ્રેસ, અને ઉષ્માપૂર્વક ભેટી પડી એને લઈ ગઈ. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રી પાલ અનાઉન્સ દેટ, સાંજે બચેન્દ્રી પાલે જાહેર કર્યું કે શી વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ, કે તે એવરેસ્ટ માટે તૈયાર હતી. શી ઓલ્સો એશ્યોર્ડ હર દેટ, તેણે તેને એ પણ ખાતરી આપી કે શી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ હર એવરેસ્ટ ડ્રીમ, કે તેના એવરેસ્ટના સ્વપ્નને સાકાર કરવા માટે ટાટા સ્ટીલના અધિકારીઓને આર્થિક સહાય કરવા માટે પણ કહેશે. થસ આ રીતે બચેન્દ્રી પાલ વોઝ એન ઇન્સ્પાયરિંગ ગુરુ. બચેન્દ્રી પાલ જે છે એક પ્રેરણાદાયી ગુરુ હતા. તો આ હતી શોર્ટ નોટ. બચેન્દ્રી પાલ એન ઇન્સ્પાયરિંગ ગુરુ. તમને ખ્યાલ આવ્યો જશે. આની PDF હું જોડે મોકલાવી દઉં છું. જે કોઈને પણ PDF ના મળે કદાચ કોઈને, તો મારો વોટ્સઅપ નંબર છે, વિડીયોના અંતમાં હું નાખી દઉં છું, 9986398080. મને વોટ્સઅપ કરીને તમે આ PDF મેળવી શકો છો. ત્યારબાદ દોસ્તો આગળ જઈએ. બીજું છે, અ ટેરિબલી સેડ ઇન્સિડન્ટ એન્ડ અરુણિમાસ સ્પિરિટ ઓફ બ્રેવરી. જે અકસ્માત થયો તે અને અરુણિમાનો જુસ્સો, બહાદુરીનો. મુદ્દા 3 સવાલ સ્વરૂપે આપ્યા છે. વોટ હેપન ઇન ધ ટ્રેન, ટ્રેનમાં શું થયું? હાઉ ડીડ અરુણિમા ફાઇટ વિથ ઠગ્સ, એ ઠગ્સ સાથે જે ચેન સ્નેચર્સ હતા એની સાથે કઈ રીતે લડી? હાઉ ડીડ અરુણિમા લોસ હર લેગ, અને કઈ રીતે પોતાનો પગ ગુમાવ્યો. શરૂ કરીએ છીએ. મુદ્દા સ્વરૂપે લખેલું છે. ફરી વાર કહું છું, તમારે સળંગ લખવાનું છે. વેન અરુણિમા વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, જ્યારે અરુણિમા જે છે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી, સમ ઠગ્સ ટ્રાઇડ ટુ સ્નિચ હર ગોલ્ડન ચેન, કેટલાક લૂંટારુઓએ તેની સોનાની ચેન આચોકવા પ્રયત્ન કર્યો.
શી સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ ટુ ટેલ ધેમ, તે તરત જ કહેવા માટે ઉઠી દેટ શી હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ હર ચેન, કે તેનો ચેન આપવાનો કોઈ જ ઇરાદો નહોતો. ચોપડીના જ સેન્ટેન્સ છે દોસ્તો. ધે કેમ ટુગેધર એટ હર, તે બધા ભેગા થઈને એક સાથે તેની સામે આવ્યા. નો પેસેન્જર્સ ગોટ અપ ટુ કમ ટુ હર રેસ્ક્યુ, કોઈ જ પેસેન્જર જે છે તેના બચાવ માટે ઊભું ના થયું. શી હેડ ટુ ફેસ ધેમ, તેને સામેથી બધાની સામે લડવું પડ્યું. શી કોટ અ યુથ બાય હિઝ કોલર એન્ડ પુશ હિમ બેક, એક યુવાનને પકડ્યો કોલરથી અને ધક્કો માર્યો. શી કિક અ કપલ ઓફ અધર્સ, બીજા કેટલાકને ધક્કો માર્યો. ધોઝ વુલ્સ મેડ અનધર એટેમ્પ ટુ સ્નેચ હર ચેન, પેલા વરુઓએ ભેગા થઈને બીજો એક પ્રયત્ન કર્યો ચેન આચકવા માટે. શી ફોટ બેક, તેણે વળતી લડત આપી, લડી, બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન, પરંતુ ચાલતી ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી. શી કુડ નોટ રિકવર ઇન ટાઈમ, આ વખતે તે પોતાની સ્થિતિ સંભાળી શકી નહીં. શી લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન, તે ટ્રેનમાંથી ફેંકાઈ ગઈ, પડી ગઈ. હર બોડી હિટ અનધર ટ્રેન, બે વાર લખાઈ ગયું છે અનધર, એક જ વાર લખજો. હર બોડી હિટ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક એન્ડ રિબાઉન્ડેડ ટુ હર ટ્રેન, ટ્રેન સાથે ફંગોળાતી ગઈ. ડિસ્પાઇટ હર એફર્ટ્સ, તેના પ્રયત્નો છતાં હર લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક, તેનો ડાબો પગ પાટા ઉપર પડ્યો. એન્ડ શી લોસ્ટ હર લેગ, અને પોતાનો પગ ગુમાવ્યો. દેર વોઝ નો વન ટુ હિયર હર ઇન્ટેન્સ સ્ક્રીમ, ત્યાં તેની ચીસ સાંભળવાવાળું કોઈ જ નહોતું. શી લેડ મોશનલેસ ફોર અ વાઇલ, થોડો સમય જે મોશનલેસ એટલે બેભાન અવસ્થામાં પડી રહી. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ, હલ્યા વગર સેજ પણ, અને લાલ લાઇટ જોતી. અનટિલ ઇટ ડીમ, જ્યાં સુધી ડીમ ના થઈ. એન્ડ ફેડેડ ઇન ટુ ડાર્કનેસ, અંધારામાં ખોવાઈ ના ગઈ. ધેન શી ફેન્ટેડ, અને પછી તે બેભાન થઈ ગઈ. તો આ હતા મુદ્દા બીજી શોર્ટ નોટના. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં ખ્યાલ આવ્યો હશે. અને બંને